ફૂલે પુષ્પમાં ફાલ વધારે આવે, છોડ ફૂલેલો દેખાય આમ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વ્યારા પાસે કાનપુરા પાસે ખટાડી ફળિયું છે, ખટાડી કહેવાય ને, ખટાડી ગામ છે. તમે તમારો પરિચય જ આપી દો ભાઈ, આખું નામ. મારું નામ કમલેશભાઈ રેવજીભાઈ ગામીન, હા, કાનપુરા ખટાડી, વ્યારા તાલુકો અને તાપી જિલ્લો, બરોબર? તાપી જિલ્લો. એણે ફૂલે પુષ્પા મગાવી, ત્યાં અંદાજે કેટલા એકરની છે કે વીઘામાં? 2 વીઘા છે. 2 વીઘા જેવું છે. 2 વીઘાની ફૂલે પુષ્પા વાવેલી છે અને બાજુમાં બીજી દેશી વેરાયટી વાવેલી છે. હા, તો કમલેશભાઈ, જીતુભાઈ, કમલેશભાઈ, હવે આ ફૂલે પુષ્પા અને તમે દેશી વાવો છો, એમ બેમાં શું ફરક લાગ્યો તમને? દેશી તુવેર કરતા ફૂલે પુષ્પમાં ફાલ વધારે આવે. હા, ફાલ વધારે દેખાય. બરોબર. ઝુમખામાં શીંગું જોવા મળે છે. ઝુમખામાં શીંગો વધારે દેખાય. હા, પછી ફૂટમાં ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યામાં કઈ ફરક લે? પેટા ડાળીઓ છોડ ફૂલેલો દેખાય આમ. હા, છોડ વધારે લીલો, ફૂટવાળો, વધારે ફૂટવાળો છે. તમે જુઓ તો અહીંયા મારી પાછળ જ આ ફૂલે પુષ્પાનો છોડ છે. તમે ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા જોઈ શકો છો આ રીતે. અને શીંગો જુઓ તો ઝુમખામાં શીંગો છે, 4 શીંગું જોવા મળે છે. અને જ્યારે હું તમને આમાં બતાવું, આ દેશી છે. દેશીમાં જો સિંગલ છોટી થાય છે, નીચેથી ફૂટ નથી જોવા મળતી, તેમાં નીચેથી ફૂટ હોય છે. અને આમાં આગળ ડોકા કહેવાય ને આપણે, આગળ જ ફ્લાવરિંગ જોવા મળે છે. અને એક 2 શીંગો જોવા મળે. અને દાણામાં શીંગમાં દાણા 3 છે. પહેલામાં 4 અને 5 છે, ઓછામાં ઓછા 4 છે. આમાં 3 શીંગો, 3 દાણા છે. અને શીંગો 1-2 જોવા મળે છે. બીજા કાકા પણ આવ્યા. કાકા, તમારું નામ શું? સુપડિયાભાઈ. તમને કેટલા વર્ષથી ખેતી કરો તમે? 20 વર્ષ થઈ ગયા છે. તમને કેવી લાગી આ તુવેર? તમે દેશી વાવો છો ને આ પુષ્પા વાવેલી છે, બેમાં કેવું લાગે છે? સારું ઉત્પાદન આપશે? સારી દેખાય ને અત્યારે? હા, અને સારું ઉત્પાદન મળશે ટૂંકમાં. સારો છે. હા, શીંગુનો બંધારો અને દાણાનો બેસારો સારો છે એવું કાકાનું કેવું છે. હવે તમે કમલેશભાઈ, આમાં બીજું માવજતમાં શું કર્યું છે? દવા, ખાતર, પાણી? માવજતમાં કંઈ કર્યું નથી, ઓરેલી છે ને બસ વરસાદથી જ થયેલી છે. હવે લગભગ એક પાણીની જરૂર પડશે. હા, કાંઈ દવા કે કાંઈ ખાતર છે કર્યું નથી આમાં. આ કુદરતી, આમ કહીએ ને તો ઓર્ગેનિક. અહીંયા આપણે દવાનો કેવો કાંઈ ઉપયોગ કરેલો નથી. અને તમારી સામે 2 પ્લોટમાં એ જ રીતનું છે. આ દેશી તુવેર છે અને પુષ્પા છે. વગર દવા ખાતરે આ રિઝલ્ટ તમને જોવા મળ્યું છે. બીજી વેરાયટી કરતાં ફૂલે પુષ્પા સારી વેરાયટી પસંદ કરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવી શકો. તો ખેડૂત, આ તમારી ઉપર છે કે કઈ વેરાયટીની પસંદગી કરવી અને વધારે ઉત્પાદન મેળવવું. બરોબર ને કમલેશભાઈ? ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.